विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। ओम गम गणपते नमः। ओम गम गणपते नमः। ओम गम गणपते नमः। जय गणेश जय गणेश जय गणेश देवा। जय गणेश जय गणेश जय गणेश देवा। माता जकी पार्वती पिता महादेवा। माता जकी पार्वती पिता महादेवा। लड्डूअन के भोग लगे संत करे सेवा। संत करे सेवा। लड्डूअन के भोग लगे संत करे सेवा। संत करे सेवा। जय गणेश जय गणेश जय गणेश देवा। जय गणेश देव। माता जकी पार्वती पिता महादेवा। जय गणेश देवा। जय गणेश देवा। जय गणेश। दर्शक मित्रों, છેલ્લા કેટલાક દિવસોથી આપણે વિવિધ સ્વરૂપે ગુજરાતમાં વિરાજી રહેલા ભગવાન ગણપતિના દર્શનની વાત કરી. આપણે પાઘડીવાળા ગણેશની વાત કરી. આપણે નરનું માથું હોય એવા દક્ષિણ ભારતમાં વિરાજી રહેલ ગણેશજીની વાત કરી. આપણે મૈરાળના ગણેશ મંદિરની વાત કરી. આપણે પાઘડીવાળા ગણેશની વાત કરી. આમ સિદ્ધિવિનાયકથી માંડીને જુદા જુદા ગણેશ મંદિરો જે ગુજરાતમાં આવેલા છે તેની વાત આપણે અત્યાર સુધી મહાદર્શે જોઈ ગયા છે. આજે એવા જ એક અતિ પ્રસિદ્ધ ગણેશજી જેનું ખૂબ મહાત્મા છે તેની વાત તમારી સમક્ષ મૂકવી છે. સંકટ હરતા એટલે જે તમારા સંકટ અથવા તો તમારા પર આવેલી આપત્તિનો નાશ કરે તે દેવ એટલે ગજાનન ગણપતિ. રિદ્ધિ અને સિદ્ધિના પતિ એટલે ગજાનન ગણપતિ. લાભ અને શુભના પિતા એટલે ગજાનન ગણપતિ. અને શિવ અને પાર્વતીના પુત્ર એટલે ગજાનન ગણપતિ. આવા ગણેશજી વિઘ્નહર્તા દેવ કહેવાય છે. એમના પાસે ગયેલ કોઈ પણ માણસ મોદકનો પ્રસાદ લઈને એટલે કે મોં મીઠું કરીને પોતાની ચિંતાઓ ત્યાં મૂકીને આવે છે. આવા એક ગણેશ મંદિરની આપણે આજે વાત કરવી છે. એ ગણેશ જે કોઈ પણ પૂજામાં અગ્રજ તરીકે અગ્રસ્થાન પામે છે અને આવા ભગવાન ગણેશજી ભક્તોને તેમના તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. ગણેશની ઉપાસના કરનાર ભક્તજન ક્યારે પણ દુઃખી થતા નથી અને ગણપતય નમઃ નો જાપ જપતો ઉપાસક ઉત્તરોત્તર પ્રગતિ કરતો જાય છે. જે ભક્ત ઉપરના મંત્ર નોટમાં રમેશ નિયમ મુજબ સુંદર અક્ષરે લખે છે તેની ખૂબ પ્રગતિ થાય છે તેવી માન્યતા છે. જોકે વ્યક્તિગત રીતે મારું એવું માનવું છે કે શ્રદ્ધા અગત્યની છે. તમે ક્રિયાકાંડ કઈ રીતે કરો છો એ અગત્યના નથી. જો શ્રદ્ધા ના હોય, એક ચિત્ત ભગવાન ગણેશજીમાં ચોંટતું ના હોય તો નોટમાં લખો કે દિવાલ ઉપર લખો, ગણેશ મંત્ર લખવાથી કોઈ ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે એવું હું માનતો નથી. શ્રદ્ધા પહેલી વસ્તુ, એકાગ્રતા બીજી વસ્તુ. તમે જ્યારે મંત્ર લખો છો ત્યારે માત્ર ને માત્ર ગણેશજીના સ્વરૂપ સિવાય બીજા કોઈનું ધ્યાન તમારા મગજમાં નહીં આવવું જોઈએ. અને આ જો કરવામાં આવે તો સ્વાભાવિક છે ગણેશજીની ઉપાસના એક ચિત્તે કરો છો આપ, અને એટલા માટે નોકરી ધંધાથી માંડીને જીવનના દરેક ક્ષેત્રમાં તમારી પ્રગતિ થાય એ આ વિઘ્નહર્તા દેવની કૃપાથી થાય છે. આજે આપણે વાત કરવી છે, જેમ અગાઉ જાણકારી આપી તેમ, ધોળકા પાસે આવેલા કોઠ ગામની બાજુમાં આવેલા ગણપતપુરા, અમદાવાદથી બોટાદ જતી લોકલમાં કોઠ ગાંગડ નામનું નાનકડું રેલવે સ્ટેશન આવે છે. આ સ્ટેશને ઉતરી જાઓ
એટલે બાજુનું ગામ છે ગણેશપુરા. ધોળકાથી 23 કિલોમીટર થાય, બગોદરાથી 17 કિલોમીટર. કેટલાક ગણેશ ભક્તોએ તો આ ગામનું નામ જ ગણેશ ધોળકા પાડ્યું છે. ગણેશોત્સવ અને ગણપતિ ચોથ હોય, એમાં ખાસ કરીને અંગારકી ચોથ હોય, ત્યારે આ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ જામે છે. લોકોની સ્વયંભૂ સેવાને ક્યાંય પણ ખોટી ધક્કા મૂકી નહીં, એ આ મંદિરની વિશેષતા છે. આ મંદિરની વિશેષતા તો શું છે? ત્યાં આવનાર ભક્તજનો સ્વયંભૂ સેવા આપે છે અને કોઈ જગ્યાએ તમને ધક્કા મૂકી ભીડભાડ જોવા નહીં મળે. આ મંદિર કોટ ગાંગડ વિસ્તારના ગણેશપુરા ગામમાં આવેલું છે. આમ તો ભાલ પ્રદેશ જ ગણાય, પણ ધોળકા અહીંથી બહુ જ નજીક છે. એટલે ધોળકાની વાત હું અહીં એટલા માટે કરવા માંગુ છું કે એક જમાનામાં આ એ જ વિસ્તાર છે જે મહાભારત કાળમાં વિરાટનગર, એટલે કે પાંડવોના 14 વર્ષના વનવાસનું છેલ્લું વર્ષ એમણે જ્યાં ગાળ્યું હતું તે વિસ્તાર ગણાય છે. તમને ખ્યાલ છે, વિરાટ રાજાના દરબારમાં યુધિષ્ઠિર ઋષિ તરીકે, ભીમ બલ્લવ રસોયા તરીકે, અર્જુન બૃહદનલા તરીકે અને નકુલ સહદેવ ઘોડારના સાઈસ તરીકે એમ છુપાવેશે રહ્યા હતા. આ મહાભારત વખતનો વિસ્તાર વિરાટનગર એ જ પાંડવોનું અજ્ઞાતવાસ દરમિયાન જ્યાં રહ્યા હતા તે સ્થળ. તે સમયે આ વિસ્તાર સ્વાભાવિક છે, વન હતું, ત્યાં જંગલ હતું અને ત્યાં પાંડવોએ 1 વર્ષ વિતાવ્યું હતું. આજે વિરાટનગરમાં વીર અભિમન્યુનો વિવાહ વિરાટ રાજાની પુત્રીનું નામ હતું ઉત્તરા અને એના પુત્રનું નામ હતું ઉત્તર. અર્જુન બૃહન્નલાના વેશે વિરાટ રાજાની પુત્રીને ઉત્તરાને સંગીત અને નૃત્યની તાલીમ આપતો હતો. અને એક વખત થયું કે એ રાજાનો સાળો એ આ અર્જુનને સ્ત્રી સમજીને એને હેરાન કર્યા કરતો હતો. ત્યારે ભીમે એને યુક્તિપૂર્વક રસોડામાં બોલાવ્યો અને એનું કાસળ કાઢી નાખ્યું અને એનું શબ પાટણેથી અંદર લટકાવ્યું. ત્યાં લખ્યું ઉપર કે રાનો સાળો કૈયા કીચક, મેં માર્યો ભાઈ મેં માર્યો. એટલે કોઈ પણ વાંચે તો એવું થાય કે એને કૈયા કીચકને માર્યો છે. પણ વાસ્તવિકતામાં ભીમનું પરાક્રમ હતું અને પાંડવોને મનોમન ખ્યાલ હતો કે ભીમ સિવાય કોઈ આવું કરી શકે નહીં. પણ એ રાજાના શાળાને જે દુશ્ચરિત્ર હતો, કલંકિત હતો, તેને અણવાનું કામ ભીમે વિરાટનગરમાં કર્યું. આ વિરાટનગરમાં અજ્ઞાતવાસમાં જતા પહેલા પાંડવોએ પોતાના શસ્ત્રો એક શમીના ઝાડ પર મૂકી દીધા હતા. પણ અર્જુનનું ગાંડિયું એને એવું કહેવાય છે કે એક પીપળાના ઝાડમાં છુપાવ્યું હતું, પીપળાના ઝાડના થળમાં. અને નિશાની રહે કે આ ઝાડના થળમાં ગાંડિયું છુપાયું છે, એ માટે અર્જુને એ પીપળાના થળની બાજુમાં જ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી હતી અને એની નિશાની રાખી દીધી હતી કે ગાંડિયું અહીંયા છુપાયેલું છે. ભીમ રસોઈયો બન્યો હતો અને અર્જુન સ્ત્રી વેશમાં બૃહદનલા બન્યો હતો, જેની વાત આપણે આગળ કરી ગયા. ઉત્તરને નૃત્ય શીખવતો હતો અને રાજકુમાર ઉત્તરને શસ્ત્ર વિદ્યા શીખવતો હતો. બૃહદનલા બન્યો હતો અર્જુન, એ ઉત્તરાને નૃત્યની તાલીમ આપતો હતો. ઉત્તરા એટલે વિરાટ રાજાની જે રાજકુમારી, અને એમનો રાજકુમાર એ ઉત્તર કુમારને એ અસ્ત્ર વિદ્યા શીખવતો. આ વખતે અર્જુને, મેં અગાઉ કહ્યું તેમ, પોતાના ગાંડીવને છુપાવવા માટે એક શિમળાના વૃક્ષમાં આ જગ્યા યાદ રહે. અને અમે પાંડવો ભગવાનના ભક્તો, એમાંય અર્જુન તો શંકર ભગવાનની અસીમ કૃપા અર્જુન પર હતી અને એમની પાસેથી એને પશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું. પશુપતિ એટલે શંકર અને પશુપતાસ્ત્ર એટલે ભગવાન શંકરનું એક એવું અણમોલ આયુધ કે જે લડાઈમાં વાપરવામાં આવે તો ક્યાંય પાછું ના પડે. અર્જુને ભગવાન શંકરને પ્રસન્ન કરી અને પશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું. આ ગાંડીવ એમણે અજ્ઞાતવાસમાં જવાનું થાય, જે ગાંડીવ સાથે રાખે તો ઓળખાઈ જાય કે આ કોઈ ક્ષત્રિયો છે.
એટલે ગાંડી શિમળાના વૃક્ષમાં, મેં અગાઉ પીપળાનું વૃક્ષ કહ્યું એ હકીકત દોષ છે, શિમળાના વૃક્ષમાં छिपाવી દીધું. અને યાદ એટલા માટે અર્જુને ત્યાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરી, એક નાનકડું મંદિર બનાવ્યું. અને એ ગણપતિ, જે ગણપતિનું મંદિર બનાવ્યું ને મૂર્તિની સ્થાપના કરી, એ જમણી સૂંઢના ગણપતિ હતા. મંદિર માટે, ગણપતિના મંદિર માટે એવું કહેવાય છે કે એ શિમળાનું વૃક્ષ જ્યાં ગણપતિ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, એ વૃક્ષ આજે પણ જેમનું તેમ ત્યાં ઊભું છે. અને એ ઐતિહાસિક બનાવની સાક્ષી પૂરે છે. બીજી એક લોકવાયકા એવી છે કે જ્યારે અહીંયા ગામ વસાવવા માટે ઝાડી ઝાખરા સાફ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે એક કેરડાના ઝાડામાંથી ગણેશજીની મૂર્તિ મળી. પગમાં સોનાનો તોડો, કવચ, કુંડળ, અત્યંત તેજસ્વી. ત્યારે આજુબાજુના ગામવાળા લોકો અંદર અંદર જગાડવા લાગે કે અમારા ગામમાં લઈ જઈએ, અમારા ગામમાં લઈ જઈએ. પછી કોઈ ડાયા માણસે ઉપાય સુઝાવ્યો કે જગાડવાથી કઈ પત્તો નહીં ખાય, તમે એક કામ કરો, એક ગાડું લઈ આવો અને બાપાની મૂર્તિને ગાડામાં મૂકીએ. ગણપતિ બાપા સ્વયંભૂ પ્રગટ થયા છે, તો એમને જ્યાં જવું હશે ત્યાં ગાડું આપણે એને મૂકી દઈએ ને પછી જોઈએ ક્યાં ગાડું જાય છે. જ્યાં જાય તે જગ્યાએ મૂર્તિનું સ્થાપન કરીશું. બધાને લાગ્યું કે આ ગાડું બળદ જોડ્યા નથી, એમને કઈ રીતે ચાલશે, ક્યાં જશે, ક્યાં જઈને અટકશે, કઈ રીતે અટકશે, કઈ સમજણ પડતી નથી. પણ ઈશ્વરની લીલા હંમેશા અકળ હોય છે, એને કળી શકાતી નથી. ત્યારે એમણે વિચાર કર્યો કે આ વૃદ્ધ કહે છે એમ કરીએ તો ખરા, જોઈએ શું પરિણામ આવે છે. જો ઝઘડાનો અંત આવતો હતો એટલે એક ગાડું લઈ આવ્યા, બળદ એમાંથી છોડી નાખ્યા, એ ગાડાને ત્યાં ઊભું રાખી અને ગણપતિ બાપાની મૂર્તિ ગાડામાં મૂકી. મૂર્તિ ગાડામાં મૂકી ત્યારે ચમત્કારિક રીતે ગાડું ચાલવા માંડ્યું. ચાલતા 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 ગાડાના રસ્તામાં એક ટેકરો આવ્યો, તો એ ટેકરો પણ ગાડું ચડી ગયું અને ટેકરાના ટોચ પર જઈને ઊભું રહ્યું. એટલે નક્કી થયું કે ગણપતિજી અહીં રહેવા માંગે છે અને એની સ્થાપના ત્યાં થવી જોઈએ. એટલે દાદાની મૂર્તિ બળદ વગરના ગાડામાં ચડાવી અને દાદા સ્વયં પ્રગટ થયા છે, તેથી તેઓની જ્યાં ઈચ્છા હશે ત્યાં જશે. એ વાતનું સૂચન જે પેલા વૃદ્ધે કર્યું હતું તે મુજબ ગ્રામજનોએ તે મૂર્તિ ગાડામાં મૂકી કે તરત જ બળદ વગરનું ગાડું આપોઆપ ચાલવા લાગ્યું. ગ્રામજનો વાંચતે ગાજતે તેમની પાછળ ચાલ્યા. ગાડું થોડું ચાલ્યું, પછી ટેકરો આવ્યો, તો મેં અગાઉ કહ્યું તેમ બળદ વગરનું ગાડું તેના ઉપર ચડી ગયું, ત્યાં ઊભું રહ્યું. મૂર્તિ સ્વયં નીચે ઉતરી ગઈ. ત્યારથી તે સ્થાનનું નામ ગણેશપુરા પડ્યું. એ જ દિવસે અને એ જ તિથિએ, આ યાદ રાખો દોસ્તો, બાજુમાં જ અરણેજ છે. અરણેજમાં મા બુટ ભવાનીનું મંદિર છે. આજે પણ રેલવે તરફથી મા બુટ ભવાનીને વર્ષે થાળ ચડાવવામાં આવે છે અને ગાડી ત્યાંથી પસાર થાય ત્યારે મા બુટ ભવાનીને વંદન અથવા તો પ્રણામ કરવાના હેતુથી ત્યાં ડ્રાઈવર વિસલ મારે છે. આ વર્ષોથી ચાલ્યો હતો નિયમ છે. તો અરણેજમાં જે દિવસે બાપા અહીં પહોંચ્યા એ જ દિવસે અરણેજમાં બુટ ભવાની માતાજી પ્રગટ થયા અને તેમના પૂજારી અંબારામ પંડિત, એના નામ પરથી ગામનું નામ પડ્યું અરણેજ. એના પૂજારીનું નામ અંબારામ હતું. અંબારામ પંડિતના નામ પરથી ગામનું નામ અરણેજ પડ્યું. મા બુટ ભવાનીનું મંદિર ત્યાં આજે પણ ભક્તોને આકર્ષી રહ્યું છે. સંવત 1878ના ફાગણ સુદ સાતમના રોજ સ્વામિનારાયણ ભગવાન ગણપતપુરા થઈને નીકળ્યા. ત્યાં બે રાયણોના ઝાડ વચ્ચે એમણે વિસામો લીધો. ત્યારે કોઠ ગામના કણબી પટેલ
ભગતે ભગવાને ખૂબ આગ્રહ કર્યો કે આપ કોર્ટ પધારો અને ગણપતિ બાબાના દર્શન કરો, પણ ભગવાન કોર્ટ ગયા નહીં. અને સ્વામિનારાયણ ભગવાને જ્યાં વિશ્રામ કરેલ તે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના ચરણાવિંદવાળી છત્રી બનાવવામાં આવી છે, જે આજે પણ હયાત છે. લગભગ 140 વર્ષ પહેલા સન 1928માં સહજાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા હતા. ત્યાં બે વિશાળ રાયણના વૃક્ષ નીચે તેમણે વિસામો લીધો હતો. તે પણ ગણેશપુરાના ગણેશજીને જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને એટલા ભાવ વિભોર થઈ ગયા કે તેમણે પોતે આ ગણેશજીનું ષોડશોપચાર પૂજા કરી અને આરાધના કરી હતી. આ મંદિરમાં દર માસની ચોથને દિવસે હજારો ભક્તો દર્શન કરવા આવે છે. નજીકમાં વસતા ઘણા ગણેશ ભક્તો અહીં આગલા દિવસે આવી જાય છે, દાદાના દર્શન કરી ધન્ય બને છે. મોટા મોટા સફેદ આરસ પથ્થરના બનાવેલા મંદિરમાં સિંદુરાચ્છાદિત ગણેશજી એટલા બધા શોભે છે કે જોનાર તથા ભક્તો ત્યાંથી ખસતા જ નથી. આ સ્થળે એટલા બધા ભક્તો આવે છે કે ચોથના દિવસે મંદિર તરફથી 300 મણ એટલે કે 6000 કિલોનો લાડુનો પ્રસાદ વેચાય છે. કેટલો? 300 મણ, 6000 કિલોનો લાડુનો પ્રસાદ ચોથના દિવસે મંદિર તરફથી વેચાય છે. મંદિરના ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે અન્નક્ષેત્ર ચાલે છે. આ માહિતી તમે ગુજરાતી વેબસાઇટ shareInIndia.in પરથી જોઈ શકો છો. દરરોજ ભક્તોને ટ્રસ્ટ તરફથી ચા, કોફી અને ફરાળી ભોજન મફત કરાવવામાં આવે છે અને એ રીતે ભક્તોને ભગવાનની કૃપાનો લાભ મળે છે. પ્રસાદમાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે બુંદીના તથા ચૂરમાના લાડુ આપવામાં આવે છે અને રહેવા ઉતરવાની પણ અહીંયા સગવડ પ્રાપ્ત છે. રહેવા ઉતરવા માટે સુંદર રૂમ બનાવવામાં આવ્યા છે. ગણપતપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. જો આપ સંકષ્ટીનું વ્રત કરતા હો તો વદ ચોથનો જ્યારે ચંદ્રમા ઉગે ત્યારે એનો દર્શન કરી એની પૂજા કરી અને ત્યાર પછી જ જમી શકાય એવું આ વ્રત છે. ચંદ્રમાની આરાધનાનું આ વ્રત છે અને એ વ્રત જો તમે કરતા હો તો તમને એના મહત્વનો ખ્યાલ હશે. એટલે આ મંદિરમાં દર માસની ચોથને દિવસે હજારો ભક્તો દર્શન કરવા આવે છે એ વાત કરી, પણ દર માસની વદ ચોથ એટલે સંકષ્ટીના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી અહીંયા 2 થી 2.5 લાખ લોકો, બહારના રાજ્યમાંથી પણ અહીંયા લોકો આવે છે. ચોથના દિવસે દર્શને આવે છે. અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે. અર્જુનની વાતનો ઉલ્લેખ ક્યાંય પણ લેખત મળતો નથી, પણ આ વાત પણ ત્યાંના લોકોને ભક્તો સ્વીકારે તો છે જ. એ જે હોય તે આસ્થાની, ધાર્મિકતાની અને પૌરાણિકતાની વાત આવે ત્યાં વાદ વિવાદો ઉભા ન કરાય. માન્યતા, ઇતિહાસ અને સત્યતાને કારણે એક બાજુ મૂકી દઈએ અને શ્રદ્ધાથી ચાલીએ તો જ આ મંદિરની ભવ્યતા અને એમાં આપની આસ્થા અખૂટ રહેશે. આ જ કારણ છે લાખો શ્રદ્ધાળુઓમાં પવિત્ર દર્શન અહીંયા આવે. ગણપતિજીના જમણી સોઢવાળા ગણપતિજીના પવિત્ર દર્શન કરી હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર થાય છે. અને એ કઈ રીતે પ્રગટ થાય, પ્રાકટ કથા ગૌણ છે, પણ શ્રીજીની મૂર્તિ અને એના સમીપ ઉભા રહીને તમને જે ભાવ ઉદધિ તમારામાં હિલોળા લે છે તે મહત્વનો છે. અને એટલા માટે જ્યાં શ્રદ્ધા છે ત્યાં બાકીની બધી વસ્તુઓ આવી મળે છે એમ કહેવાય છે. લાખો શ્રદ્ધાળુઓ આપણને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દેવા માટે પૂરતા છે. અહીંયા જે લાખો શ્રદ્ધાળુઓનો મેળો ઉમટે છે એ ગમે તેવા નાસ્તિક માણસને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દેવા માટે પૂરતો છે એવું હું ચોક્કસ કહીશ. કે જ્યાં આ કળિયુગ છે, ચમત્કાર વગર નમસ્કાર થતા નથી, અને જ્યાં ચમત્કાર નથી ત્યાં કળિયુગમાં માણસ કોઈને નમતો પણ નથી. એટલે અહીંયા હજારો ભક્તો આવે. ગણેશ ચતુર્થ, અંગારકી ચોથના દિવસે અથવા સંકષ્ટીનું વ્રત હોય એ દિવસે 2 થી 2.5 લાખ લોકો દર્શન કરવા આવે. આ કોઈ નાની સૂની વાત નથી. જેમ અઠોડના ગણપતિજી, પાઘડીવાળા ગણપતિજી છે, એમ આ ગણપતિજી પણ એક વિશિષ્ટ મહત્વ
અને એક વિશિષ્ટ શ્રદ્ધા ધરાવતા વર્ગ માટેનું એક તીર્થસ્થાન છે. આ મંદિર અદ્ભુત, અતિ સુંદર અને અલૌકિક મૂર્તિ થકી શોહી રહ્યું છે. મૂર્તિ નજીક જઈએ તો એની ભવ્યતાનો ખ્યાલ આવે. મંદિર હમણાં જ એનો જીર્ણોદ્ધાર થયો છે અને અત્યારના ગુજરાતના ધાર્મિક સ્થાનો જેવો જ એને ઓપ આપવામાં આવ્યો છે. બહુ જ સુંદર મંદિર બન્યું છે, એ વાત તો નિર્વિવાદ છે. મંદિર અતિ સુંદર બન્યું છે. આપણે મંદિર માટે એક કવિતા આવતી હતી એક જમાનામાં, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહાર. તો આ મંદિર અતિ સુંદર બન્યું છે અને એ વાત તો નિર્વિવાદ છે. એટલે આ મંદિર અને શ્રીજીની મૂર્તિ એ અલૌકિક છે એ બાબતમાં તો કોઈ શ્રદ્ધાળુઓને કોઈ જ મનમાં શંકા નથી. મંદિરનું ટ્રસ્ટ ખૂબ જ કાર્યાન્વિત છે. વર્ષોથી ભક્તોને અને દર્શનાર્થીઓને પ્રસાદી રૂપે ચા આપવામાં આવે છે. મંદિરમાં પ્રસાદ બુંદીનો અને લાડવાનો તો મળે જ છે, પણ એક નવો ચીલો ચાદર્યો છે મંદિરના ટ્રસ્ટીઓએ. આ મંદિરમાં મૂર્તિ કરતા એનો માહોલ અને આજુબાજુનું વાતાવરણ મહત્વનું છે. આજુબાજુ માઇલોના માઇલો સુધી પ્રસરેલા ખેતરો એ મંદિરની શોભા વધારનારા છે. એક હરિયાળા, ત્યારે ચોમાસામાં આપણે જઈએ તો લીલીછમ હરિયાળીની ચાદર ઓઢીને ચારે બાજુ ધરતી માતા જાણે શોભી રહ્યા છે. એની વચ્ચે આ મંદિર આવેલું છે. ગામ બહુ નાનું છે, પણ ગામ લોકોએ એક સરસ આજીવિકાનું સાધન શોધ્યું છે અને તે બટાકા અને કેળાની લાઈવ વેફર. અહીંની બટાકા અને કેળાની લાઈવ વેફર એ ખૂબ પ્રસિદ્ધ છે. ત્યાં જનાર ભક્તોમાંથી ભાગ્યે જ કોઈ એવા હશે કે જે આ વેફર ના લઈ આવે અથવા વેફર ત્યાં તાજી બનાવીને આપે છે તેનો સ્વાદ ન મળે. એટલે બટાકા અને કેળાની લાઈવ વેફર એ ત્યાંની વિશેષતા છે. અને ગણેશ ચૂર્ણવાળા, જે મૂળ ત્યાંના જ રહેવાસી છે, એમણે આ શરૂઆત કરી હતી. આજે બધાએ ત્યાં વેફર્સનો ધંધો શરૂ કર્યો છે અને લોકો કિલોની સંખ્યામાં રોજ ત્યાંથી વેફર ખરીદે છે. અને ખાસ કરીને યાત્રાળુઓ જે દિવસે આવે છે, અંગારકી ચોથ હોય કે એવા ગણેશોત્સવના પ્રસંગે, તો એનું વિશેષ વેચાણ થાય છે. એટલે સ્થાનિક લોકો માટે આજીવિકાનું પણ એક મહત્વનું કેન્દ્ર એ આ કોઠ ગાંગરનું ગણેશ મંદિર બન્યું છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એટલે બાપાએ ત્યાં બિરાજમાન થઈને કોઠ ગાંગરના ભક્તજનોના દુઃખ તો નિવાર્યા જ છે, એમને આજીવિકાનું સાધન રળવા માટે કરી આપ્યું છે. અને એ બધા વચ્ચે એમનો મહિમા ગાન કરતા જ્યારે દર્શનાર્થીઓ આવે છે ત્યારે આ કેળાની અથવા બટાકાની વેફર તાજી ઉતારાવી અને નાસ્તો કરી અને પ્રફુલ્લિત થાય છે, ઘરે પણ લઈ જાય છે. એ એની વિશિષ્ટતા છે. જ્યારે આ મંદિરમાં જાઓ ત્યારે ગણપતિજીની સાથે કુદરતનું સાનિધ્ય માણવાનો અને ખાસ તો તાજી ઉતરતી લાઈવ વેફરનો સ્વાદ માણવાનો ભૂલશો નહીં. અમદાવાદ થઈ અને જઈ શકાય છે. ધોળકાની નજીક આવેલું છે આ કોઠ ગામ, અને કોઠની બાજુમાં ગણેશપુર આવેલું છે. અમદાવાદથી તમે ટ્રેન માર્ગે જાઓ તો બોટાદ લોકલમાં કોઠ ગાંગર નામનું નાનકડું રેલવે સ્ટેશન આવેલું છે, ત્યાં ઉતરી જવાનું અને આ ગણેશપુરા ધોળકાથી 23 કિલોમીટર અને બગોદરાથી 17 કિલોમીટર છે. કેટલાક ગણેશ ભક્તોએ એ ગામનું નામ જ ગણેશ ધોળકા પાડી દીધું છે. એકલું ધોળકા નહીં, આમ તો ધોળકા એના જામફળ માટે પ્રખ્યાત છે, પણ હવે ગણપતિજીનું મહાત્મ્ય વધતા અને મંદિરના જીર્ણોદ્ધાર પછી હજારોની લાખોની સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થીઓ આવતા થતા અહીંયા આ ગામ કોઠ ગાંગર પણ હું એમ કહું કે તરી ગયું છે, કારણ કે રોજગારીની નવી તકો ત્યાં ઊભી થઈ છે. 300 મણનો પ્રસાદ એટલે 600 કિલો લાડુનો પ્રસાદ વેચાય છે એ દિવસો, એથી વધારે પણ ઓછો નહીં. ત્યારે એવા જમણી સૂંઢવાળા આ ગણેશજીના દર્શન આ ચર્ચા સાંભળતા સ્ક્રીન પર કરી શકો છો. આ કોઠ ગાંગરના ગણપતિ દાદાનો ફોટો છે અને ઘેર બેઠા એમનું મહાત્મા સાંભળતા તમને
અમારા દર્શક મિત્રોને બાપાના દર્શન કરવાનો લાભ મળે તે સાથે અમે આખો એનું જે કલર ફોટોગ્રાફ છે તે આખા લેક્ચર દરમિયાન મૂક્યો છે. આશા રાખું આપ સૌને ગમ્યો છે. ગણેશજી આપ સૌને સુંદર ફળ આપે. રિદ્ધિ અને સિદ્ધિ એ ગણેશને વરેલી છે. એમના આશીર્વાદથી આપ પણ મનોવંચિત ફળકામના પામો. આપને મનોવંચિત ફળ મળે. સુખી થાઓ અને અન્યના સુખમાં ભાગીદાર બનો એવી શુભકામનાઓ સાથે તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસના કોટ ગાગરના ગણપતિના વિશિષ્ટ વર્ણનને સમાપન તરફ દોરી જતા જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. અને હા દોસ્તો, તમે આ ચેનલમાં આ જુઓ તો છો કાર્યક્રમ, પણ તમે ચેનલમાં સબસ્ક્રાઇબ કર્યું છે? જો ન કર્યું હોય તો મારી આપને ખાસ વિનંતી છે, જો તમને આ ગમતું હોય તો હું જે વાત તમારી સમક્ષ મૂકું છું, બીજા કાર્યક્રમો પણ આવે છે આ ચેનલ પર, બધા જ કાર્યક્રમો માણવા હોય તમારે અને તમને ગમતા હોય તો એક નાનકડી તસ્દી તો લેવી પડે. તમારે સબસ્ક્રાઇબ કરવું પડે. સબસ્ક્રાઇબના બટન પર આંગળી દબાવો અને પછી બેલ આઇકન દબાવો એટલે તમને નવા નોટિફિકેશન જ્યારે પણ નવો વિડીયો મુકાય ત્યારે મળતા થઈ જશે. એટલે એટલું જરા કામ કરો. તમારે પૈસો ખર્ચવાનો નથી, પણ તમે સબસ્ક્રાઇબ કરશો, સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધશે તો સરવાળે અમને પણ એ લાભ મળશે. માટે તમે ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને, તમારા ઘરમાં અન્ય સભ્યોને, જેની પાસે સ્માર્ટફોન હોય એ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે એવી વિનંતી સાથે હું આ વાત પૂરી કરું છું. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ.